હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય માતાજી. રહ બહાવીને તેલ નાખી દીધું. શું આસ્ક્રી શું તે કેમ છો બધા? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં ખોડલ. ચલો, કાલે સાંજે જે વિડીયો મેં અપલોડ કર્યો છે અને પછી મેં એવું કીધું છે કે આખી ડિટેલ્સ હું મારા લાઈવમાં કહીશ, તો એના ઉપર થોડોક ફોકસ કરું કે શું ઘટના હતી અને શું થયું હતું. બરાબર. ગઈકાલે સાંજે હું એક કામથી ક્લિનિક ગઈ હતી ને ક્લિનિકથી હું રિટર્ન આવતી હતી ઘરે. અને સ્વાભાવિક આપણે સુરતમાં રહીએ છીએ ને અત્યારે એમાંય લગ્ન ગાળો બધાને મોડું જ થતું હોય. બરાબર. એમાં હું તમે બધા આવી છીએ તો આવતી હતી રિટર્ન ને અહીંયા અમે ટ્રાફિકમાં ફસાઈ ગઈ. કારણ કે ટ્રાફિકમાં ફસાવાના બે રીઝન હતા. એક તો 7 વાગી ગયા હતા એટલે જે ઓફિસ સ્ટાફ હોય એ છૂટો હોય, ઉપરથી અમારે મોટા વરાસા ફાર્મ બહુ બન્યા હશે એટલે આનંદધારાવાળા આડા રસ્તા ઉપર એવી રીતે ટ્રાફિક રહેતી હોય કે વરઘોડો ચડ્યો હોય ને હારો હોય ડબલ ટ્રાફિક. તો ટ્રાફિકમાં હું ફસાઈ ગઈ હતી. સ્વાભાવિક છે, ડબલ પટ્ટીનો રોડ હોય એટલે જે બાજુ માણસો વધારે પડતા જતા હોય એટલે થોડાક આમ દબાવવાના જ છે. વાંક હું પહેલાં તો મારો જ કહું છું, મારો કેટલો હતો. તો આવી રીતે અમે ગાડી બધા દબાવીને આમ ચલાવે જતા હતા. પણ આને બાજુનો જે આ બાજુથી આવવાનો રસ્તો હતો ને થોડોક સાંકડો હતો, થોડોક જ હતો. એમાંથી એક છોકરો, બે છોકરા યંગ 20 વર્ષના બહારાટી બોલાવી આવતા હતા. બરાબર. ગાડી લઈ અને મારી ગાડીને જરીક નોર્મલ ટક્કર લાગી ને હાથમાંથી પડી ગઈ. મને પગમાં થોડુંક એવું નોર્મલ વાગ્યું. તો ગાડી ઊભી કરવાને બદલે, ઊભા કરવાને બદલે, સ્ટોરી કહેવાને બદલે ઉપરથી મને કહે છે દેખાતું નથી તારા બાપનો રસ્તો છે. 20 વર્ષના છોકરાએ એવું મને કીધું એટલે ફેરવીને એક લાફો માર્યો. ગાળ તો સ્વાભાવિક છે ભાઈ. હું અહીં કોઈ દિવસ ગાંધીગીરી કરવા નથી બેઠી અને મને એવી ખોટી ગાંધીગીરી આવડતી નથી. સતીના પ્રયોગ મારે કરવાય નથી. અત્યારે હળાહળ કળિયુગ હાલે છે. અહીંયા સતીના પ્રયોગ કરવી તો પીસાઈ જાય. બરાબર. પણ એને મને 20 વર્ષના છોકરા એમ કીધું તારા બાપનો રસ્તો છે કે દેખાતું નથી તારા બાપનો રસ્તો છે. એટલે એક લાફો માર્યો. એક તો ઈ સ્પીડમાં આવતો તો ગલતી છોકરાને તે ઉલટાની મને ગાળ દીધી કે બીજો વચ્ચે ઉલળતા એવો એ કે તું જે હોય મારે આ બરાબર. અને બીજો નાખ્યો ફેરવી. 2 લાફા માર્યા. એનું કારણ એ હતું કે એ છોકરાને આજીવન યાદ રહે કે હવે આપણે સ્પીડ વધારશું ને તો ઓલા આંટી આપણને માર્યા હતા, કોક અડી જાય ને તો ભેગું નહીં થાય. પછી એમાંથી થઈ ગઈ થોડીક લપવડા છોકરા એ મારે ન કરાય કારણ કે મારા છોકરાની ઉંમરના હતા. પણ એ છોકરાને જે રીતે મારે બિહેવિયર કર્યું, જે રીતે રોમિયોગીરીની જેમ હાલે આવતા હતા એમાંથી એવું લાગ્યું કે આને સબક શીખવાડવો જોઈએ, સજા ન આપવાની અવડી ઉંમરના છોકરાઓને. એટલે મેં કીધું ક્યાં રહેશ તું? મેં ધાલ તાર ઘરે આવું, મેં તાર મમ્મી પપ્પા નાખી ઘટના કહીશ. બરાબર. અને મને જિંદગીમાં મેં મારી ગલતી સ્વીકારતા આવડતી હોય તારી તો તને હું તાર પપ્પાને કહેશ કે ભાઈ આ વાક મારો હતો ના તમારા છોકરાનો હતો. તમે આવા સંસ્કાર આપો છો. તમારે બહાર નીકળે એટલે કોઈ લેડીઝ હોય મોટી ઉંમરની, વાક હોય કે ન હોય એને તમે સીધી ગાળજો એવો આપો છો. પછી કાલે એ વાતનું મેં લાઈવ કર્યું હતું ઇન્સ્ટાગ્રામ ઉપર લાઈવ કર્યું. એટલે છોકરાએ પછી તો ત્યાં અમે પોલીસ સ્ટેશન તો હું નહોતી લઈ ગઈ. એને ઘરે ગયા હતા, એને મમ્મી પપ્પા લગ્નમાં વહી ગયા હતા. પણ પોલીસ સ્ટેશન પાસે ઉભા રહીને મેં એમ કીધું મેં જો મારે પોલીસ સ્ટેશન આવવું નહીં પડે, અહીંયા ફોન કરે ને તો અહીંથી આવીને તને ઉપાડશે. બરાબર. અને હું કહી સાહેબને કે સાહેબ એને આવું બિહેવિયર કર્યું છે. બરાબર. પણ મેં કીધું તો એકવાર પોલીસ સ્ટેશન જો આ છોકરા વૈયા જાય ને તો પછી એને બીક નીકળી જાય અને અથવા તો એના મમ્મી પપ્પા ઘરે જઈને કોઈ પનિશમેન્ટ આપશે તો મેં કીધું ડબલ થાય. એક તો મેં 2 લાફા મારી લીધા હતા એટલે છોકરાની ઉંમરના હતા એટલે એ લોકોએ સોરી કહી દીધું, મેં સાતું કરી દીધું. પછી મને કે આંટી કે ઓલા છોકરાને મેં તે કેમ એમ કીધું તું કે તું જે હોય મારે આ બરાબર, એટલે તું મને ઓળખતો હતો ને કે કાંઈ બોલ્યો નહીં. એટલે મેં તું મને ઓળખતો હતો તો તને ખબર પડવી જોઈએ કે આપણે કઈ એજની લેડી છે ને આપણે હું વાત કરાય એમ. પછી હાથે મોઢેથી કીધું એ કે તમે હરાશ કેવો એટલા પાવરફુલ છો તો અમને એ કે જવા દીધા એ કે સોરી આંટી એમ. એટલે એમ કરીને એને એ વસ્તુ રફે દફે કરી દીધી. અમે તમારે લાઈવમાં આવીને માફી માંગી લેવું. બરાબર. એવું કીધું હતું તેને. એટલે મેં મારે માફી નથી માંગવી, પણ હવે ગાડી હકાવો ને ત્યારે ધીમી હકાવજો. બરાબર. ઘરે તમારી માવું રાહ જોચ્યું હોય, તમને કેટલા લાડકોડથી મોટા કર્યા હોય ને તમને ગાડીઓ આપી હોય. રોયલ એનફિલ્ડ રેડ કલરની એની પાસે નવી ગાડી હતી છોકરાઓ પાસે. છોકરા હારા ઘરના લઈ ગયા. પણ પેલા સોરી કહી દીધું હતું એટલે લપ ન થાત, પણ પેલા ગાળ બોલ્યા એટલે સબક શીખવાડવો જરૂરી હતો. અને મેં ચોખ્ખું કીધું મેં તાર મમ્મી પપ્પા કદાચ આવશે ને મેં તો એને સામે હોતે ને 2 લાફા મારી આવી રીતે ગાળ દઈને તો. એટલે એ વાત બધી પતી ગઈ ને લાઈવમાં આવીને બધી ચોખવટ થઈ ગઈ. પછી મારે એને પર્સનલ ચેટ કર્યું, મેં લાઈવ શેર કર્યું હતું. એ અંદર આવ્યો હતો પણ એની પહેલા મેં 3 મુદ્દા ઉપર વાત કરી હતી એટલે બધા એમ કીધું હતું કૃષ્ણાબેન લાઈવ શેર કરજો. શેર કર્યું ને તો અંદર આવીને મને મેસેજ કર્યો કે કૃષ્ણા દીદી મારું તમે લાઈવ ડિલીટ કરજો નહીં કે એમાં મારું ફેસ આવે છે નહીં કે ખોટો હું આમાં કે આમ થાય ને તેમ થાય ને ફલાણું ઢીકડું ને તાર પપ્પાનો નંબર આપ્યો એટલે હમણાં લાઈવ હું ડિલીટ કરી દઉં. બરાબર. મારે તાર પપ્પા વાત તો કરવી પડશે ને. એટલે કે રેવા દો નહીં કે પછી ગળગળો થઈ ગયો એટલે આપણે જો માં આવી જ હોય દયાળુ હોય. બરાબર.
તો મેં કીધું જો આજ પછી કોઈ દી એટલી બધી સ્પીડમાં ગાડી નહીં ચલાવતો અને જવા દઉં છું, બીજી વાર મન મોટું કરીને લાઈવ ડિલીટ કરી નાખું છું. અને કે હા વાંધો નહીં, હવે હું ધ્યાન રાખીશ. મેં એમ કરીને એ છોકરો વાત કરીને નીકળી ગયો. લાઈવ ડિલીટ કરીને અને પછીના 2 સ્ક્રીનશોટ એટલા માટે મૂક્યા હશે કોકને એવો મેસેજ નો ઊંધો પડે સમાજમાં કે કૃષ્ણાબેને લાઈવ ડિલીટ કરી નાખ્યું, બી ગયા. હવે બીક તો ભગવાનને નાખી જ નથી. આ તો વાંક એનો હતો ને મારો હતો. હારો કહું છું કે અમે બધા બહુ ઉતાવળમાં હતા, 7 વાગી ગયા હતા, ઘરે રસોઈ બનાવવા નથી અને મોડું થઈ ગયું હતું. તો અમે લોકો સ્પીડમાં, એ લોકો સ્પીડમાં એવા નહીં એનો વાક હતો. અને અમે લોકો એ બાજુના રસ્તા પર ગાડી એમ દબાવીને થોડુંક ચલાવતા હતા, એ અમારો વાક હતો. જો કે અહીંયા ઊભું હતું એ બધું ક્રાઉડ એમ જ ચલાવતું હતું દબાવીને જ. પણ આખી ઘટનાનું સાક્ષી હતું ત્યાં ઉભેલું બધું ટ્રાફિકમાં ફસાયેલું ક્રાઉડ, બધી પબ્લિક. અને બીજું હતું આનંદધારાના ગેટ ઉપર લાગેલા 2 કેમેરા. બરાબર. મેં કાલે લાઈવમાં પણ એ છોકરાઓને કીધું કે જો અત્યારે મેં કીધું તમે એમ કહેતા હોય કે અમારો આટલો વાક હતો ને અમારો આમ હતું, મેં કીધું બરાબર તમને સાતા કરી દીધા કારણ એ હતું કે તમે મારા છોકરાનું મને હતા ને ખોટે ખોટું તમને અત્યારથી પોલીસ સ્ટેશન નું દેખાડવાનું હોય, તમને સબક શીખવાડવાનો હોય. પણ મેં તું એમ કહેતો એક વાક મારો નહોતો ને વાક તમારો હતો તો મેં હાલ તમે તારા આનંદધારાના ગેટના જે કેમેરા છે અત્યારે ખોલાવું, મારા માટે ખોલાવે એ મોટી વાત નથી. મેં કીધું એટલે પછી કે જવા જો ને આંટી કે હવે તમે બધું કંઈક પ્રેમથી કે પતાવી દીધું તું, પાછું તમે કીધું એમ. મેં પાછું એટલા માટે કીધું તું એમ કહેશો 2 લાફા નહોતો માર્યા, 1 જ લાફો માર્યો તો મેં. બરાબર. મને યાદ છે 2 લાફા માર્યા ને હાથમાં સંપલ લીધું ને એટલે તમે હાલતા હોતી ને ખ્યા એના ઘરેમાં લઈ જતો તો 77 નંબરમાં આનંદધારામાં રહીશ, હાલો તમે. મેં હાલ ને બાપા આનંદધારે ક્યાં આગું છે મારા ઘરથી. એટલે હું આનંદધારામાં ઘરે ગઈ હતી કે મારા મમ્મી પપ્પા લગ્નમાં વહી ગયા. મેં શું કહેતો હતો તું પગથી નો થતો હતો કે વિડીયો બનાવી લો મારો તો હવે લાફો મેં બનાવેલ વિડીયો. મેં વિડીયો બનાવ્યા એટલે મેં સાહેબને ખબર પડે ને કે તમે બધા દાદાગીરી કેટલી કરો છો, રોમિયોગીરી. પછી વિડીયો તો કઈ બનાવ્યું નહીં. પછી મને કહે કે કાયદેસર કાર્યવાહી કરવાની છે એમ. તમે હાલો આપણે પોલીસ સ્ટેશને કાયદેસર કાર્યવાહી કરવાની હોય, આવી વસ્તુમાં અમે પાછું પડાય જ નહીં. તમને એવું લાગતું હોય કે તમે જે આ રીતે સ્પીડમાં ગાડી લઈને આવતા હતા ને હારે પ્રૂફ હોતે ને નકરી એમ થાય. કારણ કે ત્યાં ઉભેલું પબ્લિક મને ઓળખતું હતું ને એમાંથી એક ભાઈનો ફોન હતો ને એવો કે હું છું કૃષ્ણાબેન. એટલે મેં એને ટૂંકમાં વાત કરી. આટલી વાત મેં અહીંયા આખી એટલા માટે કરી રહી છું કે આવી વસ્તુ, આવી ઘટનાઓ ઘટે છે, સાચી છે ખોટી છે એ જાણવાની. હું થયું હતું ખબર ન હોય તો ખોટી કોમેન્ટો નહીં મારવાની. એક લેડીઝ એમ લખે છે કે જ્યાં હું પણ ત્યાં હાજર હતી તમે પણ ગાળ બોલ્યા હતા. તો ગાળ તો ભાઈ કોઈ પણ તમને 20 વર્ષનો છોકરો 40 વર્ષની લેડીઝને ઉતરીને સીધો બાફુમાં ગાળ દે એટલે હું ભાઈ સાંભળીને વહી આવવાનું. એ બેનને કમેન્ટ નહીં મેં બ્લોક જ કર્યા કારણ કે એને મારે કઈ સમજાવવાની નવરાઈ નહોતી. અહીંયા જાહેરમાં એટલી વાત લાઈવ કરીને એટલે જ મુકતા કે આમાં બધાને જવાબ મળી જાય પોતાના સવાલોનો. બરાબર. પણ કોઈ ઉઠીને તમને તમારી અડધી ઉંમરનો છોકરો હોય એ તમને બાફુ મુગાળ દે તો તમે શું કે એમ કહો કે હા ભાઈ મને તમને રજીબે દે, હું તો બહુ સારી લેડી છું, હું તો તમને ગાળ ખાઈ લે એમ. એ તો આવડતું જ નથી. મેં પહેલા કહી દીધું છે વિડીયોના લાઈવના સ્ટાર્ટમાં કે મને ગાંધીગીરી કરતા નથી આવડતું ને સત્યના પ્રયોગથી હું બહુ દૂર છું. બરાબર. મારા પપ્પાએ સત્યના પ્રયોગ કર્યા ને એટલે એ ભાઈઓનું વિચાર્યું ને બાપાનું વિચાર્યું ને બધાનું વિચારવામાં અમારું ન વિચાર્યું અને એ વૈયા ગયા ખપી ગયા. એને ભાઈઓ એનું પાણી ઢોળવું દે એનું નહોતું વિચાર્યું. એટલે હું આવા યુગમાં અને આવા માણસો વચ્ચે મોટી થઈ છે એટલે મને એ આવડતું જ નથી. કોઈક ગાળ દઈને વહી જાય એટલે હું સાંભળીને વહી આવું. આ તો 20 વર્ષ નતો કદાચ 50 વર્ષ આધેડ હોત ને તોય બે નાખત. બરાબર. એટલે એક બેન એમ કીધું કે તમે કે દાદાગીરી કરતા હતા કે એને ગાળ દીધી. ગાળ હું મેં ધોકાઈ નાખું. મેં કીધું તારા બાપનો રસ્તો છે એમ કે એટલે એમ કહેવાય કેમ મેં કીધું એમ. અને બીજી વાત એ થઈ કે પાછો એમ કહે છે કે તું જે હોય મારે આ બરાબર એવો ગંદો ઈશારો કર્યો. પછી બીજો લાફો નાખ્યો. બરાબર. જે હોય એટલે હું કાંઈ નથી, એક લેડીઝ તો છું ને. અને એની જોડા મેં તું મારા આઈડી ખોલ તો મેં કીધું તે કીધું ને કે તું જે હોય એટલે તું મને ઓળખશો. મેં તેમાં જોઈ લે તારી જોડા મારા 2 છોકરા છે. એને અમે આ સલાહ નથી દીધી. જયારે એને બાઈક અપાવી ને એને પપ્પા એ લાયસન્સ આવ્યું 20 વર્ષનો થયો ને બાઈક અપાવી ને તેથી અમે ચોખ્ખું કીધું છે કે ઘરે કોઈ દી કોઈ ખોટો મેમો આવ્યો તારી અને કોઈ દિવસ ક્યાંયથી ફરિયાદ આવી ને તેથી ગાડીની ચાવી હું લઈ લઈ. બરાબર. અને ગાડીની સ્પીડ કોઈ દિવસ હાઈવે ઉપર હોય ને તો 40 ઉપર નહીં જવા દેતો. મારે જોઈ જ નહીં રોમિયોગીરી. રોમિયો હોય ને છોકરાઓ કેવા હોય ખબર, બાપની કમાણી પર જીવતા હોય ને અમે અહીંયા સ્ટ્રગલ કરીને સંઘર્ષ કરીને અહીંયા પૂજ્યા છે પુગાડ્યા છે. એટલે આ વાત કાલ મેં એને મારા વિડીયોમાં લખી છે કે આ વાત મારા સંતાનોને લાગુ પડે છે. નીચે કેપ્શનમાં લખ્યું છે કે અમે કૃષ્ણ બાઈક અપાઈને ત્યારે આ વસ્તુ મેં એને કીધી હતી. પણ તમારું સંતાન બહાર જાય અને તમે એને એકવાર પૂછો કે એ તો બહાર જઈને શું કરે છે, કોની હારે રખડે છે, કોની કેવી સંગત છે, આની ઉપર થોડીક નજર રાખો. એ બહાર જઈને કોઈ કેવું બિહેવિયર કરે છે કોઈની સાથે એ ખબર રાખો. અને ખાસ કરીને સંતાનોને પણ એક નમ્ર વિનંતી કે તમને તમારા મમ્મી પપ્પા એટલા લાડકોડથી મોટા કર્યા છે ને તમારી અમને તો કાંઈ મળતું જ નહીં પૈણા ત્યાં સુધી, પણ તમને અત્યારથી નાનેથી મોબાઈલ, લેપટોપ, ગાડીઓ અને એટલી છૂટ, પાર્ટીઓ લેટ નાઇટની આ બધું મળી જાય છે ને. પિકનિક પ્લાનિંગ કરી લો છો બાપને મને ખબર ન હોય અચાનક જ કહો છો ઘરમાં આવીને, તો આ બધી વસ્તુનો ગેરફાયદો ન ઉઠાવો. તમારી મા ને તમારા બાપ એ કેવી રીતે તમને મોટા કર્યા છે ને એનું મન જ જાણે છે. કારણ કે આપણે હજી એક પેઢીવા જ ફોરવર્ડ થયા છે, 10 પેઢીવા નહીં. આપણે 3 પેઢી હારે જીવીએ છીએ કે જેમાં એક પેઢી તો ભૂખ જોઈતી, બીજી પેઢીએ સંઘર્ષ જોયો છે ને તમે અત્યારે ખાલી સ્માર્ટ વર્ક કરવાનું છે. તમારે હાર્ડ વર્ક તો કરવાનું નથી, ભૂખ તો બિલકુલ નથી જોવાની.
આપણે ઈ યુગમાં જીવી રહ્યા છીએ. એટલે ખાસ એક નમ્ર વિનંતી કે ધ્યાન રાખો બહાર જઈને નીકળો તો બધા કૃષ્ણાબેન ન હોય એટલે એમ કહી દે કે આ ભાઈ કાંઈ ને એલ જે થયું હવે કાંઈ નહીં કરતા. અને એ સ્ક્રીનશોટની મેં સ્ટોરી એટલે જ લગાડી છે કે ખબર પડે કે છોકરાએ મને રિક્વેસ્ટ કરી છે કૃષ્ણા દીદી મારે લાઈવ કાઢી નાખો. અને મેં કાઢ્યું એનું કારણ એ જ છે કે હું નથી ઈચ્છતી કે એના ભાઈબંધ દોસ્તોમાં મજાકનું પાત્ર બને અથવા તો એની ગર્લફ્રેન્ડ હોય તો એને ક્યારેક વાત કરીને ખીજવે, બરાબર? એટલા માટે મેં કાઢી નાખ્યું. પણ ત્યાંનું ઉભેલું જે ક્રાઉડ હતું, જે બધા ક્રાઉડ એટલે 200 જેટલા વ્યક્તિઓ હતા, એ બધા મને ઓળખતા હતા. મોઢેથી મેં માસ્ક ખોલીને લાફો માર્યો એટલે તો એને એવું ન લાગવું જોઈએ કે મેં લુખી દાદાગીરી કરી. એટલે આ લાઈવ કરવું જરૂરી હતું અને વિડીયો બનાવવો જરૂરી હતો. લુખી દાદાગીરી જિંદગીમાં કોઈ દી કરી નથી, અને કોઈ કે લુખાગીરી કરી હોય તો સહાની કોઈ દી નથી કરી, બરાબર? જિંદગીમાં ક્યાંય કોઈ દી ઓળખાણ નથી વાપરી, કોઈની મારા પપ્પાની ક્યાંય નથી વાપરી, અને મારી પોતાની બનાવેલી મેં ક્યાંય નથી વાપરી. કોઈ દી ફ્રીમાં કોઈ ત્યાં જમવા નથી ગઈ. અત્યારે અમને લોકો ફ્રીમાં ઇન્વિટેશન આપતા હોય કે બેન તમે આવજો અને અમારા કેફે ઉપર એકવાર વિઝિટ કરો અને અમારી હોટલે વિઝિટ કરો, તે એવી મફતિયું જમવાય નથી ગઈ, બરાબર? બાકી મેં મારા બાળપણમાં ભૂખે જ હોય છે, પણ એનો અર્થ એ નથી કે તમે ગમે ત્યાં મફતિયું ખાવા વયા જાઓ. બાકી અત્યારે હું જોઉં છું ઇન્સ્ટાગ્રામમાં 2 ફદિયાના 5 ફોલોવર ફેંક નાખાવા 5 ફોલોવર રિયલ હોય ને, એટલે મફતનું જ ખાવાનું ગોત્યું હોય લેડીઝ. મેં કેટલી એવી લેડીઝોને જોઉં છું કે મફતના કપડાં, મફતનું ખાવાનું, આ બધી વસ્તુ પહેલા કરે. બાકી જે લોકો અમારી માટે કાંઈ પણ અરેન્જમેન્ટ કરે, માની લો કે બર્થડેની કેક છે, તો અમે પહેલા પૂછીએ કે તમારા કેકના કેટલા પૈસા થાય છે, તો એમ કે નહીં તમે વિડીયો બનાવી દો, તો અમે વિડીયો બનાવી દેતા હોઈએ છીએ, બરાબર? ગઈકાલે ફ્લોડેકમાં મેં કોલ કર્યો હતો કે મારી બર્થડે છે નેક્સ્ટ 5 જાન્યુઆરીએ, તો મેં કીધું તમારે મેં એક કેક પોઈન્ટ બનાવવાનો છે, મેં બીજો વધારે કાંઈ ડેકોરેશન મારે કરાવવું નથી, બરાબર? એટલે કે વાંધો નહીં, મેં જે પૈસા થતા નહીં લઈ લેજો, મારે ફ્રીમાં નથી કરાવવું. અને આ જેટલા મારા પાસે એડવર્ટાઈઝ કરાવી ને બધાને પૂછજો કે મેં બધાને કીધું મારા બાટરમાં નથી કરવું, મારે કોઈ વસ્તુ નથી કરવું, કારણ કે હું મારી ચોઈસના કપડાં લેતી હોઉં છું. જમવાનું મને મસ્ત બધું મજાનું બનાવતા આવડે છે. હું કામ ખોટે ખોટું કોકની નજરમાંથી ગીરી જાઉં? કોકની નજરમાંથી ગીરી જાઉં? કોક કાલ સવારે તમે ત્યાંથી ખાઈ નીકળો એટલે તરત એમ કે ભાઈ આ બધું તો મોફતણિયું છે. મેં કેટલા મોઢે એ વાત સાંભળી છે. 2000માં 1500માં એમાં એડવર્ટાઈઝ કરતી હોય ને 500 રૂપિયામાં કરતી હોય એની વાત સાંભળેલી છે. મારી કરતા જ હોય, સમાજ છે ભાઈ, બધા હારી મોળી કરતા હોય, પણ હાથે કરીને આપણા મનથી નથી ગીરવાનું. લોકો તો પોતાના નજરમાં ભલે ગીરવા કરે. મેં પહેલા કીધું છે કે પપ્પાના ઘરે હોય ત્યારે મમ્મી પપ્પાના નજરમાં નથી ગીરવાનું, અને સસરાના ઘરે આવો ત્યારે પતિનું વિચારવાનું, બાકી ત્રીજી અધર કોઈ વ્યક્તિને વિચારવાનું જ નથી. મને 2-3 દી પહેલા મારા એક મિત્રએ કીધું હતું કે તું આ જે વિડીયો બનાવીશો સામાજિક, કે હું કે કોઈ કે એની સલાહ લેવાના છે, કે કોઈ સલાહ લેવાનું ન હોય, કે મા બાપની ન લેતા હોય તારી લે. મેં આવું મારું વર્ક કરી રહી છું, આ મારું કામ કરી રહી છું, જેના મને પૈસા આપે છે. હું ધારત તો મેં દડધા ફડધા કપડાં પહેરીને વાહિયાત વિડીયો નાખીને પૈસા કમાઈ એકત, અને એ તો પાછા ડબલ હોત ને કમાઈ એકત. હું પટેલની લેડીઝ, મારા ઘરે બધું પહેરવાની છૂટ છે, પણ મેં બંને એટલું સારું, શ્રેષ્ઠ અને બેસ્ટ આપવાની કોશિશ કરી છે. એ ફોટા હોય, વિડીયો હોય કે લાઈવ હોય. અને જે લોકોને મારી વાત ગળે ન ઉતરતી હોય એને બધા મેં સામેથી જ કીધું મને તમે બ્લોક કરી દો, બરાબર? કદાચ 7 લાખ પ્લસ ફોલોવર છે યુટ્યુબ ને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ના, તો એમાં કદાચ લાખ ઓછા થઈ જાય શું ફેર પડશે? અને આની કમાણી ઉપર તો કઈ ઘરમાં બાજરો ને ઘઉં આવતું નહોતું, ઘરવાળો કમાઈ જ છે, મેં ઘર સાચવીને જ રાખ્યું છે. અત્યારે મને એમ કીધું હોય કે તારે હું જોઈશ કે ઇન્સ્ટાગ્રામ ને એ બધું, તો આપણી પહેલી ચોઈસ તો ઘરવાળો જોઈએ. આ ઇન્સ્ટાગ્રામ બંધ કરવું પડે તો મા બાપની કસમ કે અત્યારે બંધ કરી દઉં. હું ઈ ભોગે તો કોઈ દિવસ ઘર ભાંગું જ નહીં. નહીં નામાના સોશિયલ મીડિયા નહીં વાપરવાના સવાલ જવાબ થવામાં તે લોકોએ કેટલાય ઘર ભાંગ્યા છે, એની હું સાક્ષી છું. આપણે સમજાવાઈ ગયા હોય ભાઈ રેવા દે ને ભાઈ, સોશિયલ મીડિયા તો અત્યારે એટલું બધું સક્રિય થયું, પેલા ક્યાં હતું? માહિતી ન વાપરવા દે, ઘર ન ભંગાય, તો એમ કહેતી હોય નહીં મને ઇન્સ્ટાગ્રામ નહીં વાપરવા દે તો મારે રહેવું જ નથી, મારે આવું જ નથી. આવા હોત ને ઘર ભાંગેલા છે ને એ અમારા સમાજની છોકરીઓ, તો એ દુઃખ લાગે, બરાબર? અને કાલે કોઈ એમ કીધું તું કે કૃષ્ણાબેન એ પણ લાઈવમાં કહેજો કે લવ મેરેજ કરવા હોય તો પટેલમાં કરો ને. એટલે મેં કીધું ભાઈ જો લવ છે ને થઈ જાય ને તો વાત 2 નંબરની, બરાબર? કોઈ પણ કાસ્ટનો છોકરો છે ને તમારી આંખથી આંખ મળીને ઋણાનું બંધ અધૂરા હોય અને તમારી લાગણી છોડાઈ જાય તો માની લેવું કે તમને પ્રેમ થઈ ગયો છે. પણ અત્યારે તો મોબાઈલ જોઈને જ પ્રેમ થાય છે ભાઈ. મોબાઈલમાં તમે એનું એકાઉન્ટ જોઈને પછી પ્રેમ કરો છો, તમે કયો મોબાઈલ વાપરે છે એ જાણીને પ્રેમમાં પડો છો, કઈ ગાડી રાખે છે એ જોઈને તમે પ્રેમમાં પડો છો, કેટલી પ્રોપર્ટી છે એ જોઈને પ્રેમમાં પડો છો. તો ખરેખર તમારે બધું જોઈને જ પ્રેમમાં પડવું છે તો સમાજમાં પડો. સમાજના છોકરાને ગોતો, અત્યારે તો એકાઉન્ટ ગોતવાના હોય છે તમારે ખાલી છોકરીઓને ખાસ. એ અમારો સમય અલગ જ હતો કે જેમાં અચાનક જ રસ્તામાં ક્યાંક મળી ગયા અને મનની લાગણી હોતી, જોડાઈ ગઈ તો પ્રેમમાં પડી ગયા. હવે એ સમય નથી, હવે તો મોબાઈલ છે ભાઈ. પેલા ચેટ કરો છો, પેલા આઈડી જોવો છો, પેલા એની પ્રોપર્ટી જોવો છો, એની લાઈફસ્ટાઈલ ઉપર તમે ફિદા થાવ છો, કાયદેસરનું અટ્રેક્શન જ. પછી એને પ્રેમનું નામ આપો છો, પછી એમ કે મારા લગ્ન તો લવ વિથ અરેન્જ છે. મારા મમ્મી પપ્પા માની ગયા, માની જ જાય મમ્મી પપ્પા, બરાબર?
બીજી એક વાત કોકે મને કીધું છે કે કૃષ્ણાબેન અત્યારે છે મિડલ ક્લાસના છોકરાઓ છે જે એ હાઈફાઈ સોસાયટીના છોકરાઓ સાથે મિત્રતા કરે છે અને આ મિત્રતામાં પોતે 25 થી 30 હજારનો પગાર હોય અને બેફામ પૈસા ઉડાડતા હોય એના મિત્રોના રવાડે ચડીને. આ કેટલું યોગ્ય એમ. મેં એની વાતનો પણ જવાબ લાઈવમાં આપ્યો હતો, પણ એ છોકરાએ બહુ રિક્વેસ્ટ કરી એટલે મારે લાઈવ કાઢી નાખવું પડ્યું કે કાંઈ વાંધો ના, બિચારાને ખોટો બદનામ નથી કરવાનો. એને માફી માંગી લીધી છે અને વાત રફે દફે થઈ ગઈ છે અને બહુ રિક્વેસ્ટ કરી છે. અને દીકરાના ઉંમરના છોકરા હોય એને બહુ લપવું ન કરવાની, એને સબક શીખવાડવાનો, એને સજા ન આપવાની હોય. એટલે મન મોટું કરીને મેં જાતું કરી દીધું લાઈવ, જેના સ્ક્રીનશોટ મેં સ્ટોરીમાં નાખેલા છે, બરાબર. એટલે એ લાઈવમાં મેં કાલે આ વાત કરી હતી, છતાં અત્યારે ફેસબુકના લાઈવમાં ફરીથી કહી રહી છું કે મિત્રતા હોય, પ્રેમ હોય કે સગપણ હોય દીકરીનું, એ તમારી સમાંતરના તમારી લેવલના લોકો સાથે જ કરો. જેમાં લેવલમાં એ આવે છે કે પૈસા ટકાનું આર્થિક લેવલ અને બુદ્ધિ ક્ષમતાનું લેવલ હોવું જોઈએ, બરાબર. ઘણી જગ્યાએ જતા હોય એટલે આપણે મારી જેવી બહુ તેજસ્વી લેડીઝ હોય ને, નરેશ જેવા બહુ બિચારા સિમ્પલ માણસ દેખાતા હોય ઇમેજના હારા, નરેશ બિચારો બહુ હોજો, પણ હારે રહેતો એને ખબર જ હોય કોણ કેટલું હોજું છે, બરાબર. કોઈનું છપાઈ જાય ને કોઈનું છુપાઈ જાય ને કોકનું છવાઈ જાય, આવું હોય છે. તો એવા એમ કે ઘરમાં તો એનું બાહીનું જ હાલતું હશે, પણ ભાઈ એની તેજસ્વીતા, એની બુદ્ધિનું લેવલ, ક્ષમતા એટલે હાઈ લેવલની છે, એટલે એ વસ્તુને હેન્ડલ કરી શકે છે, બોલી શકે છે, બરાબર. એનો અર્થ એ નથી કે એની હારે રહેતો માણસ એ બહુ ડાયો હોજો હશે. બધાનું કોઈ અંદર ખાને ડાયું થતું હોય, કોઈ મારી જેમ જાહેરમાં એક્સેપ્ટ કરવાનું વિચારતું હોય, બધાની પોતાની ચોઈસ હોય. તો આગળ જઈને તમે તમારા જે વેવેલા હોય એની તમે પૈસા ટકે ટૂંકા પડો છો, તમે એને યારે કોઈ બિઝનેસની વાત કે નથી કરી શકવાના, તો હું કામ માથે કરીને તમારી દીકરીને એવા ખાડે દેખવી જોઈએ કે જ્યાં દીકરી તે વર્ષો સુધી સ્થાન ન બનાવી કે પોતાનું, અને તમે અહીંયા ગમે એટલા વાર જાઓ પણ તમારે કોઈ માન મહત્વ ન જળવાય. તો સગપણમાં પણ આ વાત લાગુ પડે છે અને મિત્રતામાં પડે છે કે કર્ણ અને દુર્યોધન, સુદામા અને કૃષ્ણ, આવી મિત્રતા અત્યારે તમને ક્યાંય જોવા નહીં મળે તો કાંઈ કોઈ વિરલ આત્મા હશે ને હશે કદાચ, પણ આ સમય એવો નથી રહ્યો કે કોઈ ગરીબ દોસ્ત તમારા ઘરે બેહવા આવે ને તમારી પાસે ટાઈમ રહે. ગરીબ તો બહુ દૂરની વાત રહે. આપણે આપણું હગું આવે ને તો 3 દિવસમાં ઇરિટેટ થઈ જાય છે, નથી ગમતું, એટલે આપણે એકલતામાં રહેવા માંડ્યા છે, બરાબર. તો આપણે મિત્રતા કરો ત્યારે એવું વિચારો કે આ મિત્રતા હું ઠેઠ સુધી નિભાવી શકીશ. મેં મિત્રતાના દિવસે પણ એક વિડીયો નાખ્યો હતો, બરાબર. ફ્રેન્ડશિપ ડે હતો ત્યારે એક વિડીયો નાખ્યો હતો કે હું તમે કર્ણ જેવા મિત્ર છો. એકવાર તમારી જાતને પૂછો કે તમે કર્ણ જેવા મિત્ર છો કે ભરી સભામાં ઉભા થઈ અને દુર્યોધન જેવા મિત્ર છો કે ભરી સભામાં ઉભા થઈને તમે કર્ણને અંગ દેશનો રાજા બનાવી દેશો, અથવા કર્ણ જેવા તમે થઈ શકશો કે તમને ખબર જ પડી જાય કે હા મેં આખો પરિવાર છે, મારા પોતાનો છે, મારા માં જણેલા ભાઈઓ છે, છતાંય મારે મારા દોસ્તને જ સાથ આપવાનો છે. તમે એવી નિષ્ઠાથી રહી શકશો? તમે સુદામા જેવા છો કે તમે પોરબંદર થી હાલીને દ્વારિકા જાઓ છો ઉઘાડા પગે, અને ત્યાં જઈને અને જે મનસાથી તમે જાઓ છો કે મને મારો મિત્ર કંઈક આપશે, પણ તમે એકવારે માગી નથી શકવાના. આવી તમારા મન મોટાઈ છે. અને તમે કૃષ્ણ જેવા છો કે અઢળક આપી દીધા પછી ટ્રેટ કરો, સુદામા ઘરેથી વહી જાય તો એમ નથી કહેતા કે મેં તને એટલું બધું આપી દીધું છે, તું નિરાતે ઘરે વયો જશે, બરાબર. આવી મિત્રતા અત્યારે ભાગ્ય જોવા મળે ને, આવી મિત્રતા હોય જ નહીં. એટલે ખાસ કરીને યાદ રહે કે મિત્રતા કરો ને ત્યારે વિચારો કે હું જે મિત્રતા કરવા જઈ રહ્યો છું એની હારોહાર ઉભો રહીએ કઈ, કારણ કે આગળ જઈને તમે મૂંઝાઈ જાઓ. આનો એક એક્ઝામ્પલ આપું કે એક છોકરી હતી, કાલે પણ મેં લાઈવ આપ્યું પણ લાઈવ ડિલેટ થયું એટલે બીજી વાર લઈ લઉં છું વાત, કે એક છોકરી મારી પાસે મહેંદી મુકાવા આવી, બરાબર. જે તે સમયે હું મહેંદી મૂકતી એ સમયે મારી પાસે મહેંદી મુકાવા આવી, અને વાતમાં એને એવું કીધું હતું, મને હજી યાદ છે પ્રસંગ. મને કે કૃષ્ણા દીદી કાલ મારા મમ્મી પપ્પા આવે છે. અરે મેં કીધું એટલું મોટું થઈ ગયું છે. મેં કીધું મમ્મી પપ્પા આવે છે એટલે તું હરખાઈ ગઈ છો. મને કે કાંઈ હરખ નથી. એટલે નિમાણી થઈને બોલે ને એટલે મેં કેમ હરખ નથી, તાર મમ્મી પપ્પા ગામડે રહીશે તો મેં 6 મહિને વરદી આવતા હોય તો હરખ તો હોવો જોઈએ ને. મને કે એનું જ ટેન્શન છે. મેં કીધું કેમ, શું થયું કેમ મને? એટલે કે કાંઈ નહીં, જોઈ કે મારા પપ્પા આવે ને કે મારા મમ્મી પપ્પા એટલે કે જય શ્રી કૃષ્ણ કરીને ફોર્માલિટી કરીને મારા હારે કે ચાવી લઈને કે સાઈડ ઉપર વયા જાય. મારા મમ્મી થોડીક વાર બે પછી મને એમ કહી દે બે તું એટલે હું જાઉં છું એમ કરીને મારા મમ્મી આગા પાસે થઈ જાય એમ. એટલે મને કે ઇનડાયરેક્ટલી એવું લાગે છે કે મારા મમ્મી પપ્પાનું હાલતા એ લોકો આમ અપમાન જેવું કરે છે. મેં અપમાન નથી કરતા. તારા મમ્મી પપ્પા આવ્યા હોય મોઢું બગાડે કે એને આવકાર ન આપે કે એનારે કોઈ જય શ્રી કૃષ્ણ ન કરે ને કોઈ ફોર્માલિટીઝ ન કરે ને તો અપમાન કહી શકાય. પણ તારા હાર એનારે કે છે ને આવકારે છે, એને હાથ મિલાવે છે, બધું કરે છે. પ્રોબ્લેમ ત્યાં ઉભો થયો છે કે તું ગામમાં રહીશો, તારા પપ્પા પ્યોર ખેડૂત છે અને તું જે પરિવારમાંથી આવીશો એનાથી બહુ ઊંચા લેવલનું તને હાહરામ દીધી છે. એટલે તારા હાહરા જે ધંધો કરે છે ને તારા પપ્પા એની વાતચીત નથી કરી કેમ. વાતના ઊંડાણમાં જવું કે ઘણી વાર એવું નથી હોતું કે આ બહુ પૈસાવાળા છે એટલે એને નથી બોલતા. ઘણી વાર એવું હોય કે એની પાસે જે વાતો છે એ તમારી પાસે સમજવાની ક્ષમતા નથી, અથવા તમે જે કરી રહ્યા છો એને સમજવાની ક્ષમતા નથી. અહીંયા હું ખેડૂતનું અપમાન નથી કરતી એટલે કોઈ નહીં કહેતા કે ખેતી કરતા હતા એટલે એને ન બોલાવ્યા. ખેડૂતનું અપમાન તો જિંદગીમાં ન કરી. હું ખેડૂત દીકરી છું, કદાચ ન હોત ને તો મને એટલી ખબર પડે કે દેશનું મૂળ આધાર ખેડૂત અને કિસાન અને જવાન છે, બરાબર. પણ મેં તારા પપ્પા પ્યોર ગામડા મારીને પ્યોર ખેતી કરે,
તારા હારા ભલે તમે એના વર્ષોથી ખેતી જોઈ જ નથી, તું કહેશો ને અમે વર્ષોથી અહીંયા જ છીએ એમ, તો મેં કઈ બાબતની વાત કરે બોલ. તારા હારા જે બિઝનેસ કરે છે તારા પપ્પાના મગજમાં ઉતરશે, અથવા તારા પપ્પા જે ખેતી કરે છે તારા હારાના મગજમાં ઉતરે, તો એ અપમાન નથી કરતા. પણ એની પાસે કોઈ એવી વાતો નથી હોતી, એટલે અને એ કામમાં પડેલા હોય તો એ કામ માટે વયા જતા હોય એમ. એટલે કે એ વાત એ હાશી. અને મેં કીધું તારા મમ્મી કદાચ તો એનું મોઢું બગાડે ને તને બોલવાનું દે, બોલાવે નહીં કે જમવાનું રોકે તો અપમાન કર્યું કહેવાય. અપમાનની પરિભાષા સમજતા શીખો. મેં ઘણી વાર કીધું છે કે માતાનું અપમાન ક્યારેય કોઈ ન કરીએ કે, બરાબર. કૃષ્ણ ભગવાને માનું અપમાન ન કરીએ કે, કારણ કે પૃથ્વી છે ને, પૃથ્વી એ 5 તત્વોથી હાલે છે. 5 તત્વોથી હવા, પાણી, અગ્નિ, આકાશ, ધરતી, 5 તત્વોથી હાલતી આ પૃથ્વી છે ને, એનું ક્યારેય કોઈ અપમાન જ ન કરીએ કે, આને કોઈ મેલું ન કરીએ કે. ધરતી ઉપર ગમે એવડો ઉકળો હશે પણ 2 ફૂટ 5 ફૂટ ખોદો એટલે કેટલી શુદ્ધ નીકળે. એવું જળનું હોય, જળમાં ગમે એટલો મળ હોય પણ જયારે મળ બેસી જાય એટલે કેટલું શુદ્ધ થઈ જાય. કારણ કે આ વસ્તુ બધી એટલી બધી પવિત્ર હોય કે એને કોઈ દિવસ કોઈ મેલી જ ન કરીએ કે, અને જેનું કોઈ અપમાન જ ન કરીએ કે એને માનની કોઈ અપેક્ષા રખાય જ નહીં, કારણ કે એનું અપમાન કોઈ કરી જ ન શકતા હોય. એટલે અપમાન ઘણા એમ કે ને એને મારો ઈગો હર્ટ થઈ ગયો અને મારી સેલ્ફ રિસ્પેક્ટ આમ થઈ ગઈ, પણ એ તમે ખુદે નક્કી કર્યું, સામેવાળા વ્યક્તિએ નહીં, બરાબર. ગયા લાઈવમાં મેં કીધું હતું કે મારો ક્રિશ એમ કે મમ્મી લાઈ તને ન આવડે, લાઈ હું શીખવાડું, તો એમાં મારું કઈ અપમાન નથી કરી નાખ્યું મારા દીકરાએ. મને નથી આવડતું તેને મને કીધું છે કે લાઈ મમ્મી તને ન આવડે, લાઈ હું શીખવાડું. એને એ વાતને મારે પોઝિટિવ લેવાની છે. મારો દીકરો મારું અપમાન કરીએ કે જેને દુનિયા મેં દેખાડી છે. એટલે ઘણી એવી જગ્યાએ છે ને આ પ્રોબ્લેમ ઊભી થાય છે. એટલે ઘણી બધી પ્રોબ્લેમ મેં આજના લાઈવમાં શેર કરી છે કે કાલની હું ઘટના હતી આખી, અને એ ઘટનાને કેવી રીતે પછી અમે સોલ્ટ આઉટ કરી. કારણ કે દીકરાઓ હતા 20 વર્ષના હતા, 20 વર્ષના ઉગતી યુવાનીના સંતાનો આવા જ હોય. આપણે આપણી 20 વર્ષની યુવાની યાદ કરવી એટલે આપણને યાદ આવી જાય કે આપણે કયા કયા કાંડ કર્યા હતા, બરાબર. અને આપણે કેવા કેવા ગાંડાયું કરી હતી. એટલે આ છોકરાઓને ખાલી સબક શીખવાડવાનો હતો, એટલે 2 લાફા માર્યા હતા. ધારત તો લાફા માર્યા વગર સીધા પોલીસ સ્ટેશન લઈ જાત ને અહીંયા બેહારત હોતે. કેદ સાહેબને 5 કલાક ઘડીક બેહારવાના, પપ્પા જ્યાં સુધી જામીન ન કરે ત્યાં સુધી, એટલે એને એમને સબક શીખી જાત. પણ આજે જો એને પોલીસ સ્ટેશન લઈ જાય બીક નીકળી ગઈ ને તો કાલે એ મોટા ગુના હોતે કરી બેસે, જે આજે ગલતી થઈ છે. એટલે છોકરાના મનમાંથી બીક નહોતી કાઢવાની, અને એના મમ્મી પપ્પા સુધી વાત કદાચ તો પૂગી જ ગઈ હશે હવે તો, પણ નહોતી પુગાડવાની. એટલે બધું રફે દફે કરી નાખ્યું. એને તે સુખદ વાત કરીને અને અંત કર્યો અને રિક્વેસ્ટ કરી એટલે કાઢી નાખ્યું લાઈવ. કારણ કે 20 વર્ષના છોકરાઓને સબક શીખવાડવાનું હોય, એને સજા ન આપવાની હોય. કારણ કે આ યુવાની નથી બાળપણ કે નથી હજી પાકી યુવાની પરિપક્વતા એવી. આ વસ્તુ ડબલ વસ્તુની વચ્ચેનો હાલતો સમય છે, જેમાં અમુક વસ્તુ એ સમજી ન હોય કે એના માટે ઉંમર અને અનુભવની અભાવ હોય, બરાબર. સમજાય એને વંદન. જય માતાજી.